દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના રાણ ગામે બોરવેલમાં પડી ગયેલી 3 વર્ષની માસૂમ બાળકીનું રેસ્ક્યુ શરૂ કરાયું। જામનગરથી આર્મી અને વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ રેસ્ક્યુ માટે રાણ ગામે પહોંચી ગઈ છે। રમતા રમતા 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી બાળકીને સૌપ્રથમ 108 એમ્બ્યુલન્સ મારફતે ઓક્સિજન પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું। એનએસયુઆઈ કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી યુનિવર્સિટી ખાતે અલગ અલગ પ્લેકાર્ડ ચોંટાડ્યા હતા। પીએચડીની પરીક્ષામાં અનામતના નિયમોનું પાલન ન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે। પાટણમાં ઈવીએમ અને વીવીપેટનું નિદર્શન યોજવામાં આવ્યું હતું। મતદારોને મતદાન કરવાની સમજ આપવામાં આવી હતી। પાટણ જિલ્લાના દરેક ગામ અને શહેરમાં મતદાન જાગૃતિ રથ ફેરવવામાં આવશે। દરેક મતદારોને વોટિંગ પેટર્નથી સમજ આપવામાં આવશે। દેશમાં નવ વર્ષ 2024 એ લોકસભાની ચૂંટણીનું વર્ષ છે। આવનારા મે મહિનામાં લોકસભાની મુદત પૂરી થવાની છે, ત્યારે નવી ચૂંટણીઓ જાહેર થાય તેને લઈ ચૂંટણી પંચ દ્વારા વિવિધ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કબૂતરબાજી મામલે ફ્રાન્સમાં 300 જેટલા ગુજરાતીઓ ફસાયા હતા, જેમાંથી પરત આવેલા 65 જેટલા ગુજરાતીઓની તપાસ સીઆઈડી ક્રાઇમ કરી રહી છે, પરંતુ સીઆઈડી ક્રાઇમ સમક્ષ પરત ફરેલા લોકો નિવેદન નોંધાવી રહ્યા નથી। કાયદાકીય ધારાધોરણો મુજબ નિવેદન નોંધવામાં પણ તેઓ આનાકાની કરી રહ્યા છે। તો પાલીતાણાના ભૈરવનાથ ચોકમાં ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધીનો વિરોધ કર્યો। ડુંગળીની નિકાસબંધી અને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો। પાલીતાણાનો મુખ્ય માર્ગ બંધ કરી અને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી। નવા કાયદાના વિરોધમાં સુરતમાં કોર્પોરેશન સંચાલિત બસના ડ્રાઈવરોની હડતાલને લઈ અને ડેપોમાં બસનું ખડકલું। તમામ બીઆરટીએસ અને સિટી બસને ડેપોમાં પાર્ક કરવામાં આવી। અંદાજે 1000થી વધુ બસોના પૈડા થંભી ગયા। 3 દિવસની હડતાળના કારણે મહાપાલિકા તંત્રને પણ વ્યાપક નુકસાન। નવા કાયદાનો સમગ્ર દેશમાં ટ્રક ચાલકો દ્વારા વિરોધ, ત્યારે મહેમદાબાદના ખાતર ચોકડી પાસે ટ્રક અને ટેન્કર ચાલકોએ વિરોધ નોંધાવ્યો। ખેડાના નેશનલ હાઈવે પર ટ્રક ચાલકોએ પોતાના વાહન થંભાવી દીધા અને ચક્કાજામ કરવાના હતા, જોકે પોલીસ પહોંચી ગઈ। નવસારી જિલ્લાના ટ્રક ચાલકો સરકારના નવા કાયદાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે, જે અંતર્ગત 2000થી વધુ ટ્રક ચાલકોએ ચીખલી વાસ્તા હાઈવે ચક્કાજામ કર્યું। ટ્રક ચાલકોએ ચીમકી આપી કે કાયદો રદ કરવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવશે। સુરતના હરાજી વિસ્તારના નેશનલ હાઈવે પર ટ્રકો અને ટ્રેલરનો ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે। 5 કિલોમીટર સુધીનો હાઈવે ટ્રાફિક જામ અને ચક્કાજામ કરી દીધો। ઘટનાની જાણ થતા પોલીસ સ્ટેશન પર કહી શકાય કે પોલીસના ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સુરતમાં બીઆરટીએસ અને સિટી બસ ચાલકો 3 દિવસની હડતાલ પર સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે તેના વિરોધમાં બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે। ઉલ્લેખનીય છે કે સરકારે કાયદો બનાવ્યો કે પછી અકસ્માતમાં મોત થશે તો 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ થશે, જેનો સમગ્ર ગુજરાતભરમાં વિરોધ। મહીસાગરના બાલાસિનોર અમદાવાદ હાઈવે પર ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યું। ટ્રક ડ્રાઈવરો દ્વારા ગાડી રસ્તા પર મૂકી અને સરકારના કાયદા સામે વિરોધ નોંધવામાં આવ્યો અને ટ્રક ડ્રાઈવરો દ્વારા હાઈવે બ્લોક કરાયો। ટ્રક ડ્રાઈવરો દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા જે કાયદો લાવવામાં આવ્યો છે તે પાછો ખેંચાય। ડ્રાઈવરોની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળની ચીમકી ઉચ્ચારી છે। સાયલા ખાતે ડ્રાઈવરો મોટી સંખ્યામાં એકઠા થઈ ચક્કાજામ કરે તે અગાઉ એસોસિએશનના પ્રમુખ દ્વારા સાચી સમજણ આપવામાં આવી હતી। જાહેર જીવનને નુકસાન ન થાય તેમજ કાયદો હાથમાં ન લેવા પ્રમુખે ટ્રક ચાલકોને સમજાવ્યા હતા। રાજકોટ અમદાવાદ હાઈવે જામ કરે તે અગાઉ કાયદા વિશે માહિતગાર કર્યા હતા। મહેસાણામાં ડ્રાઈવર એસોસિએશન દ્વારા ખેરાલુ વૃંદાવન ચોકડી પર રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું। ખાનગી ટ્રકોના ડ્રાઈવરો આક્રમક મૂડમાં જોવા મળ્યા। ડ્રાઈવરોએ ટાયર સળગાવી રસ્તા બ્લોક કર્યા। અકસ્માત કેસમાં ડ્રાઈવર ટ્રક મૂકી અને ફરાર થઈ જાય તો 10 વર્ષની સજા અને રૂપિયા 7 લાખની દંડની જોગવાઈ કરવામાં આવી। આ નિયમનો ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા છે। વાપીમાં 1000થી વધુ ટ્રક ચાલકોએ વાપી નાસિક હાઈવે બંધ કરી અને ચક્કાજામ કર્યું। ટ્રક ચાલકો અને ટ્રક સંચાલકો તાનાશાહી નહીં ચલેગીના નારા સાથે રોડ પર ઉતર્યા। વાપી નાસિક રોડ પર ચક્કાજામ થઈ જતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। ટ્રક ચાલકો વિરુદ્ધનો કાયદો રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ટ્રક ડ્રાઈવરોએ ચીમકી ઉચ્ચારી।
રાજકોટના ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ધોરાજીના કુંભારવાડા વિસ્તારની ભૂખી ચોકડી પાસે પાણીના ટાંકાની મુખ્ય લાઇન તૂટેલી છે, જેના કારણે સેંકડો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો। નવસારીના બિલીમોરા શહેરમાં બ્રિટિશકાલીન સોનાના સિક્કા મળવાના પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ। નવસારી એલસીબીએ 3 આરોપીઓને પકડી અને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા। મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંડવા ગામના મજૂરોને ત્યાં નવસારી એલસીબીએ તપાસ કરી હતી। પોલીસ તપાસમાં ચોરેલા 240 સોનાના સિક્કામાંથી 199 સિક્કા રિકવર કર્યા। બિલીમોરાના વર્ષો જૂના મકાનને તોડતા મોપમાંથી બ્રિટિશકાલીન સોનાના સિક્કા મળ્યા હતા। મોરબીના વાંકાને ડુપ્લિકેટ ટોલ નાકા મામલે પોલીસે ધરપકડ કરાયેલા 2 આરોપીઓના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ડુપ્લિકેટ ટોલ નાકા કેસમાં રવિરાજસિંહ ઝાલા અને હરવિજય ઝાલાને ડિટેઇન કરવામાં આવ્યા અને આ કેસમાં મુખ્ય આરોપી અમરસિંહ પટેલ અને ધર્મેન્દ્રસિંહ ઝાલા હજુ પણ પોલીસ પકડથી દૂર।